હોય તો વક્તા મહોદયને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. કથામાં તો હું બહુ બધી જાઉં છું, એન્કરિંગ પણ કરું છું, પણ પહેલે જ દિવસે કથામાં આટલી બધી સંખ્યા આવે એ આપણા માટે ગૌરવની વાત છે. આ તમામ અહીંયા શ્રોતાઓ પધાર્યા એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને અમારે સતીશભાઈ રાધે ખમણ જે મહિલા મંડળને હંમેશા દર મહિનાની અંદર 2 વખત જેટલા જોઈએ એટલા ખમણ પૂરા પાડે ને એમના માટે રાધે ખમણ અમારે સતીશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ, આ મોટા ફંક્શનો હોય, કથાઓ હોય, સત્કાર્ય ચાલતું હોય, એની અંદર જો આવા દાતાઓ ન હોય ને તો આવું સત્કાર્ય રૂડા થાય નહીં. ખરેખર એમને આ સત્કાર્યની અંદર એમની પાસે જે કલા છે, એમની પાસે જે કંઈ છે, આવડત છે, એમની પાસે જે ધંધો છે એમાંથી પણ કંઈક અર્પણ કરે છે રાષ્ટ્રને માટે, ધર્મને માટે. ત્યારે આવા સુંદર મજાના કાર્યો થતા હોય છે. તો અમારે સતીશભાઈ અને એમના માતા પિતાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે જેમના સંસ્કાર થકી આવા સુંદર મજાના યુવાન દીકરા છે અને સેવા કાર્યની અંદર પોતે તન મન અને ધનથી અર્પણ કરે છે. અમારે સતીશભાઈ રાધે ખમણ મહિલા મંડળને જ્યારે પણ જરૂર હોય ત્યારે ખમણ બાળકો માટે અર્પણ કરતા હોય તો અમારે 5100 રૂપિયા અનિલભાઈ વલ્લભભાઈ મોવલિયા તરફથી ભેટ અર્પણ કરવામાં આવે છે. 2100 રૂપિયા બિપિનભાઈ ગાંડુભાઈ મોવલિયા તરફથી અર્પણ કરવામાં આવે છે. 2100 રૂપિયા નીરવભાઈ મનસુખભાઈ મોવલિયા તરફથી અર્પણ કરવામાં આવે છે. 2100 રૂપિયા અમારે સતીશભાઈ રાધે ખમણ તરફથી. જો ખમણ તો આપે છે પણ સાથે સાથે પૈસાનું પણ દાન આપે છે. તો અમારે હું સતીશભાઈને વિનંતી કરીશ, આવો અમારે તમારું સન્માન કરવું છે. સન્માન કરવા માટે હું ટીમને વિનંતી કરીશ, એમાંથી આવશે તો સતીશભાઈ ઝડપથી સ્ટેજના અગ્રભાગમાં આવશે અને સન્માન આપણે એમનું કરીએ. કહેવાય છે ને કે કોઈ પણ સત્કાર્ય હંમેશા એના પાયાની અંદર જે સત્કાર્યના બીજ વાવેલા હોય ને તો જ આવા સુંદર મજાના કાર્ય થાય. આપણે બધા ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર હોય કે ઉનાળાની અંદર દાઢા હોય અને દાતા પણ હોય. દાતા એટલે આપણે બીજ વાવણી વાવીએ ને ત્યારે બીજ વાવીએ ત્યારે દાતાની જરૂર પડે છે. વર્ષાબેન જાઓ ત્યાંથી વ્યસ્ત છે. સન્માન કરવા માટે આપણે ઝડપથી તો પહેલા હું વાત કરી દઉં તો આપણે વ્યવસ્થા કરી લે કે આપણે ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર હોય કે જ્યારે બીજ વાવવાના હોય ત્યારે દાતાની જરૂર પડતી હોય, પણ જ્યારે જમીનને ઉથલાવવાની હોય ને ત્યારે દાઢાથી કામ થાય. એમ આવા તમે સુંદર મજાના કાર્ય કરો ને ત્યારે દાઢા પણ નીકળે કે ભાઈ અમે આવા બધા જો ને ગોપી મંડળ, અમારે મહિલા મંડળ ને સિદ્ધેશ્વર મહિલા મંડળ ને બધા હમણાં ભક્તિ સમરા કાઢી કે આવું બહુ બોલશે, એ દાઢા કહેવાય. પણ દાતા એટલે દાતા એ હોય કે જ્યારે સમાજની અંદર આવા રૂડા કાર્ય થતા હોય એમની અંદર જેમનું કંઈક યોગદાન હોય, દાતા એટલે બીજ વાવવાનું કામ કરે ને એને દાતા કહી શકાય. આ કાર્યની અંદર આ ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગાની અંદર જે કાંઈ આવા સુંદર મજાના દાન અર્પણ કરતા હોય એને દાતા તરીકે આપણે એમને બિરદાવતા હોય. અને જ્યારે આપણે દાતાનું સન્માન કરવું હોય, થોડીક ઉતાવળ મેં કરી છે કારણ કે ફૂલનો હાર ઉપર હતો, પણ દાતાઓનું સન્માન હંમેશા થવું જોઈએ. અને જ્યારે જ્યારે આવા સુંદર મજાના સત્કાર્ય ચાલતા હોય અને એવા સત્કાર્યની અંદર હંમેશા આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવી જોઈએ. આપણા શાસ્ત્રમાં પણ કીધેલું છે કે જ્યારે જ્યારે કોઈ યજ્ઞીય કાર્યમાં જાય, કોઈ યજ્ઞ કાર્યની અંદર જાય, મંદિરે જાય, દેવ દર્શને જાય અને જ્યારે કથા વાર્તામાં જઈએ ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવી જોઈએ. કારણ કે જે આપણે આપણા ઘરમાંથી ભગવાન ગીતામાં કીધું ને કે આપણે ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. આ ભગવાન સ્વયં ઠાકોરજીએ આપણને કીધું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ કંઈક અર્પણ કરવું જોઈએ. એમ અહીંયા જે દાતાઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. અને વિશેષ તાળીઓ તો એ છે કે અમારે કથા ચાલુ હતી અને બહેનો જે શરબતને પાણીને અર્પણ કરતા હતા ને એમની સેવાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ, આ કાર્ય કરવું છે એ કાંઈ ખાલી મંડપવાળાને કહી દેવાથી મંડપ આવી જાય પણ એમાંથી કાર્ય નથી થતું. એની અંદર પાયામાં રહેલા દરેક કાર્યકર્તા હોય ને
પાયાની અંદર જે અહીં સ્વયંસેવકો છે એ જ્યારે સેવા કરતા હોય રાત અને દિવસ સુધી, ત્યારે રાતના મોડા સુધી એ સેવા કરતા હોય ને, ત્યારે આ સુંદર મજાના આવી ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગાનું રસપાન થઈ શકે. અમારે મહિલા મંડળ કેટલા સમય થયા કે વર્ષ દિવસ પહેલા આમ તો વિચાર કરતું હતું કે અમારે એકવાર પણ ભાગવત કથા કરવી છે. ત્યારે એમ થતું કે એકલાથી હાથે થશે, પણ આખું મહિલા મંડળ સાથે મળી અને જ્યારે સંકલ્પ કર્યા ને, તો આજે સુંદર મજાની ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગા આપણા આંગણે વહે છે. કારણ કે એકવાર જે બહેનો છે, હવે આપણે જ્યારે સતીશભાઈનું સન્માન થતું હોય ત્યારે એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ સાહેબ. આવા દાતાઓ, આવા યુવાન દીકરાઓને જેમને વિચાર આપ્યા, એમના માતા પિતાને પણ મારા લાખ લાખ વંદન છે સાહેબ. કે આવા સત્કાર્યની અંદર જેમને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરતા રહેલા, એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે સતીશભાઈને વધાવીએ. રાધે ખમણ. વાહ. અને અમારે મહિલા મંડળ સિદ્ધેશ્વર મહિલા મંડળને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે એમણે આ સુંદર મજાની ભાગવત ભાગીરથી ગંગાનો રસપાન જ્યારે આપણને બધાને કરાવતા રહેલા છે, એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. વાહ. દ્વારકામાં જાશું, ગોમતીમાં નાશું. એવા ભગવાન કે શરણ કમર બાકી બિહારી શ્રી કૃષ્ણચंद्र, श्री मुरलीधर हमारे श्री घनश्याम के शरण कमर भगवान श्री बड़े भाग से मनुष्य तन पावा सुलभ दुर्लभ हरि बोल. हरि भजવાનો મોકો મળ્યો છે. વખત વીતી જાય છે ને માથે વાદળા થાય છે. એ વખત વીતી જાય છે અને જોવો માથે વાદળા થાય છે. કલ કરને સો અબ કરો, કલ કરેગા કબ. શેખ મુસાફિર જીવનનો એક ધ્યેય રાખો કે કાલ કરવાનું છે, એ અભી આજ જ કરો, કાલ વખત વીતી જાય છે. કામ કરો, હાથ મારો, મદદ તૈયાર છે. નિરાશ થતા નહીં, લઘુ ગ્રંથિ ગુમાવતા નહીં, મફતનું લેતા નહીં અને કોઈને દુઃખ દેતા નહીં. દુઃખ લેવામાં મજા છે, દુઃખ દેવામાં મજા નથી. આ ત્રણ ટોળા હાલ્યા ગયા, જેને દુઃખ દીધા, જો કૌરવ રાવણ ને કૌંસ. અને જેના દુઃખ સહન કર્યા એના નામ ઇતિહાસમાં અમર છે. દુઃખ લેવામાં મજા છે, એ ખવડાવવામાં મજા છે, ખાવામાં મજા નથી. દેવામાં મજા છે, લેવામાં મજા નથી. સહન કરવામાં મજા છે, કોઈને સહન કરાવવામાં મજા નથી. जब तुम आए जग में ऐसी करने कर सलो, तुम हसे जगल होय. આપણે રોવાનો વારો ન આવો. આપણી વાહે ગયા પછી કઈ લાપસીના અંદર ન મૂકવા જોઈએ, એટલે પાણા બંધ તમને કઈ દૂર ગામમાં જનાર તો જતા રહ્યા, પણ એના સંભાળા મને સાંભળે. એ જવાનું છે જરૂર જરૂર, એમાં મીનમેક છે ન, પણ જાજો જરૂર, પણ એના સંભાળા મૂકીને કઈક જાજો. જવાનું તો છે, કઈક રાણા ને કઈક રાજ્યા ચોકમાં ખેલ ખેલીને સાયા ગયા. ઘણા ભૈયા આવ્યા છો ને કઈક મદદ તૈયાર છે, નિરાશ થતા નહીં. મદદ તૈયાર છે. કામ કરો, હાથ મારો, સત્કાર્યના બીજ રોપો અને ધર્મની ધજા ફરકાવો. 52 ગજ
ગજની ધજા, 27 નક્ષત્ર, 27 માં 12 રાશિ નાખો, 12 રાશિમાં 9 ગ્રહ નાખો અને એની અંદર 4 વેદ નાખો. આ 52 ગજ, 52 બારો અને 52 પદ પાનભાઈ. બ્રહ્માંડ કાયા નિર્મિત માયા. આ ધર્મની ધજા, ધર્મધ્વજ ધજા, 52 ગજ, 27 નક્ષત્ર, 27 માં 12 રાશિ નાખો. કેટલો સરવાળો ચાલો આપણે સરવાળો કરી લઈએ. 27 માં 12, 27 નક્ષત્ર, 12 મહિનાની અંદર 27 નક્ષત્ર આવે. કુરબાન, મગાન, ઓતરાન, હેરી, શીતરાન, આવા 27 નક્ષત્ર આવે. આપણને સોમાહાના ખબર હોય કે રોણ કુંડાળે પડે. અમે દાદા અમારા વડોળી વાળા દાદા વાત કરતા રોણ કઈક કરી ગઈ છે. આ તો બે બેઠા બેઠા કુંડાળો કઈક કરી ગઈ છે રોણ કુંડા. એવા 27 નક્ષત્ર 12 મહિનામાં આવે. એમાં 12 રાશિ, 27 ને 12 કેટલા બાપા? 39 માં 9 ગ્રહ, 12 રાશિમાં 9 કેટલા થયા બાપા? 48 માં 4 વેદ. હા થયા 52. હાલો 52 12. બોલો 52 ગજની ધજાથી ભગવાન કી. 12 ના 52 પદની છે, 52 દુવારા ભગવાન 52 થંભની છે. આ 52 નો બ્રાહ્મણના દીકરાને સંન્યાસીએ કહ્યું કે અડધી રાત્રિનો બ્રાહ્મણનો દીકરો જંગલમાં કોઈ દી હોય? અમારે ભગવાન શ્રી હરિ પરમાત્માની કથા. બેતી હે ગંગધાર, પાદ પંકજમ સુરાસુર દિવ્ય રૂપ. સુરસરી ગંગા કે કિનારે, સુરસરી ગંગા જેમ સુરસરી, સુર એટલે દેવો, દેવોને જે આનંદ મળે. સુરસરી સુર નર મુનિજન આરતી ઉતારે. સુર એટલે દેવો. વિપ્રદહેનો સુર સંત નિજ મનુજ અવતાર. બ્રાહ્મણો માટે, ગાયો માટે, દેવો માટે અને સાધુ સંતો માટે ભગવાને 24 અવતારો ધારણ કર્યા છે. નહીં કે બકરાસુર, લંકાસુર, વક્રાસુર એને મારવા નથી થયા. આ 7 જણાને બચાવવા માટે. પૃથ્વી ઉપર જ્યારે પાપ વધે, ધર્મનું ખંડન થાય, અધર્મ વધી જાય અને પાપ વધે અને પુણ્ય ઢકાય, પાપના પોટલા જ્યારે થર થાય ત્યારે વિપ્રદેહનો સુર સંત. બ્રાહ્મણો માટે, ગાયો માટે, દેવતાઓ અને સાધુ સંત કે તુમ રખવારે. અસુર નિકંદન રામ કોણ રક્ષણ કરે? કાંધે મોજ જનેવો સાધે. આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ પણ થોડીક બેઠા બેઠાનું વિવરણ કરું. ગાય નાખી કાયમ ગાય 100 વાર ગાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મુકુર સુદરાસે. હું બધું એનું ભાષાંતર કરવું બેઠા. આપણે કહીએ કે કાંધે મોજ ને એવું સાંજે, ત્યાં કાંધે જનોય વાળું છે કોણ? પછી સાધુ સંત કે તુમ રખવારે. તો આ કોણ સાધુ સંતોનું રક્ષણ કરે? કાંધે જનોય હોય કોને? નમો બ્રહ્મણ દેવાય ગો બ્રાહ્મણ હિતાય. એ તો જગત હિતાય શ્રી કૃષ્ણ. એ તો જગતનું હિત કરવા વાળા એવા કૃષ્ણએ જેને મહાન બનાવ્યા. અત્યારે અડધી રાત્રે બ્રાહ્મણના દીકરા તું જંગલમાં શું કરે છે? આ સરોવરના કિનારે શું હશે? તારી જે આપવીતી મને કહે એવાને તમે વાતો કરો કે દુઃખ ભાંગે પણ જગતને કે ની એને વાત કરો.
સંસારીને કહેતા નહીં, દુઃખ વધારશે, વિષી કોયડાવશે. સંસારીને તો તમારા દુઃખનું કહેતા જ નહીં, ભૂલે શું કે વિષીની વેદના વધારશે, અને વાહેથી તાર ઉપાડશે, કેતુના સડ્યા હતા. સંસારીની વાતો દુઃખની સંન્યાસી યાસી, જેના સંસારની કોઈ યાચના નથી, અને સંસારમાં જેને કોઈ પણ યાચના સપનમાં ન હોય, એનું નામ સંન્યાસી. એને રાગ ન હોય, રોષ ન હોય, ઈર્ષ્યા ન હોય, કપટ ન હોય, એ સંન્યાસી. સંસારીમાં કાંઈક ને કાંઈક પડ્યું હોય બચાડો. જે કરે પણ કે નહીં એને કહેજો, જે કરે નહીં ને કે એને નહીં કહેતા, કરે પણ કે નહીં એને કહેજો, અને જે નથી કરતા ને કે એને નહીં કહેતા. બ્રાહ્મણના દીકરા એ સંન્યાસી, તેઓ હાથ રે મૂકે ને કાયા બને, એવા હાલો રે જાય રે ગુરુના. ગુરુના દેશમાં જાઓ, એવા ગુરુચરણમાં પગે લાગો. કાન ગુરુ હોય, ધ્યાન ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, 4 પ્રકારના ગુરુ. દીક્ષાદાનમ તપો યજ્ઞમ, ગુરુપદ પાવય, ગુરુના પદને જેને પાવન કરે એના ગુરુપદ. ગુરુ બિનો મિઠે ન સંશય, ગુરુ બન મિઠે ન ભેદ. ભલે સારો વાસો ગુરુપદ તો જોઈએ છે, તો જ માણસ બહુ પારું. દેવો થયા, દાનવો થયા, માનવો થયા, કિન્નરો થયા, ઘણા જીવાત્માઓ થયા, આ બધા ગુરુપદને પ્રાપ્ત કર્યા. દાનવોના ગુરુ છે, દેવોના ગુરુ છે, માનવોના ગુરુ છે, અરે પશુ પંખીના ગુરુ બતાવ્યા. કોણ? પિતાજી પડાવે પોપટ રાજા
દિવસની આરતીની માટે અમારે સતીશભાઈ રાધે ખમણવાળા, હું એમને વિનંતી કરીશ. બિપિનભાઈ ગાંડુભાઈ મોવલિયા, હું એમને પણ વિનંતી કરીશ. નીરવભાઈ મનસુખભાઈ મોવલિયા, હું એમને પણ વિનંતી કરીશ. અને આપણા પ્રમુખ શ્રી મહેશભાઈ, હું એમને પણ વિનંતી કરીશ. સાથે સાથે ગુરુ સ્વામી पार्वती तो फिर से छोड़ दे,